ભાવનગરના બગદાણાની અંદર બગદાણાના સેવક અને કોળી સમાજના આગેવાન ઉપર હિચકારો જીવલેણ હુમલો થયો હતો, જે ઘટનાને 13 દિવસ થયા છે। આ ઘટનાની અંદર સરકાર દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા ગઈકાલે તેના વધારાના રિમાન્ડ મેળવ્યો છે ને 8 આરોપીની હાલ પૂછપરછ શરૂ છે જેલમાંથી હવાલો લઈ। ત્યારે હાલ વીટીવીની ટીમ બગદાણા નવનીતભાઈના નિવાસસ્થાને પહોંચી છે। આપણે નવનીતભાઈ સાથે સીધી જ વાત કરીશું। નવનીતભાઈ, એસઆઈટીની રચના થઈ છે, તેઓએ વધારાના રિમાન્ડ લઈ આરોપીની હાલ પૂછપરછ શરૂ કરી છે, કેટલો તમને વિશ્વાસ આ તપાસમાં? હવે મને થોડોક વિશ્વાસ આવે છે કે એસઆઈટીની ટીમ રચાણી છે તો યોગ્ય દિશામાં તપાસ કરશે, એમાં મારા સમાજનો સાથ છે। આ ન્યાય મને નહીં પણ મારા સમાજને ન્યાય મળવાનો છે એવી હું આશા રાખું છું। સમાજનો મને સાથ છે એટલે મને એવો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે। અને ખાસ કરીને મીડિયા મિત્રો દરેક કે જેણે મને પહેલેથી અત્યાર સુધી સપોર્ટ કર્યો એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે, તમામ આરોપીને ફરીવાર રિમાન્ડ ઉપર લીધા છે, તપાસ શરૂ છે, કેટલા ટકા તમને આ તપાસથી સંતોષ, કેટલા ટકા? અત્યારે મને આશા જાગી છે, આમ ટૂંકમાં કે મને ન્યાય મળશે, સમાજે સાથ આપ્યો છે। હવે એસઆઈટીની રચના થઈ છે, પહેલાં તો મારું આખું બધું કેસ જ આખો ડાયવર્ટ કરવાનો પેલી રીમાબા ઝાલાએ કર્યું હતું કે ભાઈ ડાયરેક્ટ પોતે જજ બની ગયા હોય એમ નિવેદન આપી દીધું હતું કે પેલો ભાઈ આ રીતનું છે એમ કરીને, પણ એ બધાની મિલી ભગત, કારણ કે રીમાબા ઝાલા અને પેલા પીઆઈ ડાંગર સાહેબની એ તો એમની ગાડીઓમાં ફરે છે, એશો આરામની જિંદગી જીવે છે એની સાથે, તો પછી શું થવાનું? હાલ કેવા પ્રકારનો ન્યાયની તમે અપેક્ષા રાખો છો? મુખ્ય આરોપી સુધી એસઆઈટીની ટીમ પહોંચે, જ્યાં સુધી જે પણ કોઈ હોય, બરોબર, માયાભાઈનો દીકરો જયરાજ આહિર હોય, માયાભાઈ હોય કે પછી આપણે શરૂઆતથી યોગેશ સાગર, ત્યાં સુધી પણ હું તો એમ કોઈ એની તપાસ કરે, આ મૂળ કાવતરાખોર કોણ છે એને કાયદેસરની તપાસ થાય અને એ આરોપીની જગ્યાએ આરોપીઓ બને એવી મારી આશા છે। ખાસ કરીને નવનીતભાઈ, સમગ્ર ઘટનાને લઈ સમગ્ર ગુજરાતના કોળી સમાજના લોકો તમારા સમર્થનમાં છે, શું કહેશો? મારું જે કાંઈ છે સત્ય છે, બધા જાણે છે, મારી પાસે પુરાવા છે, ત્યારે મને આખો સમાજ સાથ આપે છે ન્યાય માટે, તો સમાજનો સાથ છે તો મને ન્યાય મળવાનો જ છે। તો આ નવનીતભાઈ બાલદિયા કે જેઓને એસઆઈટીની જે રચના થઈ ને ત્યારબાદ એસઆઈટી દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે તેની ઉપર હાલ એને વિશ્વાસ બંધાણો છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બગદાણા।